આપે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ આ પહેલું જે આપણે દેખાય છે જૈન તત્વજ્ઞાન શાળા તે એપ સર્ચ કરવાનું રહેશે. તેનો સ્પેલિંગ ખાસ નોંધી લેવો. તે હિસાબે JAINTATVAGYANSHALA આ એનો સ્પેલિંગ છે. તે એપ આપણે ડાઉનલોડ કરવાની રહેશે. એપ ડાઉનલોડ કર્યા બાદ આ હિસાબે એપ ખુલશે. આવી જે સ્ક્રીન આવશે તેમાં સ્ટુડન્ટ પ્રોફાઇલનો સેક્શન છે. આપે તે સેક્શનને ટચ કરવાનું રહેશે. અહીં સિલેક્ટ કર્યા બાદ આ લોગિન સ્ક્રીન છે જેમાં આપને યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે. યુઝર આઈડી અને પાસવર્ડ એ બંને વસ્તુ નાખ્યા બાદ આપે લોગિન કરવાનું રહેશે અને આપને આ પ્રમાણે ફાઇલ સેક્શનમાં અહીં નીચે આપ એક્ઝામ પેપર તે સેક્શન જોઈ શકશો. એક્ઝામ પેપર સેક્શનમાં અહીં ડ્રોપડાઉનમાં આપને જે વિવિધ પરીક્ષાઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે તેનું લિસ્ટ આપને જોવા મળશે. અહીં આપણે સેમ્પલ માટે 8 દ્રષ્ટિની સજ્જાઈનું જે પેપર અત્યારે પબ્લિશ થયેલું છે તે આપણે જોઈશું. આપ જે બી પરીક્ષા આપવાના હો તેનું પેપર સિલેક્ટ કર્યા બાદ ત્યાં જે નેક્સ્ટ અવેલેબલ પેપર દેખાતું હોય, જેમ કે આમાં પેપર 4 છે તો તે સિલેક્ટ કરશો અને અહીં આ હિસાબે આપને બધા પ્રશ્ન આવશે. તે પ્રશ્ન વાંચી તેનો સાચો જવાબ સિલેક્ટ કરી નેક્સ્ટ કરવાનો રહેશે. એમ જેટલા બી પ્રશ્નો હશે એ બધા કર્યા બાદ આપે અહીંયા નેક્સ્ટની જગ્યાએ સબમિટનું બટન આવશે ત્યાં તમને સિલેક્ટ કરવાનું રહેશે અને તેથી આપનો પેપર અને જેના જવાબો છે તે બધા સબમિટ થઈ જશે. એક ખાસ નોંધ, આપે જે પ્રશ્નોના જવાબ આપી દીધા છે અને આપને ફરીથી જોવા છે તો સબમિટ કર્યા પહેલાં આપ અહીંયા પ્રીવિયસ જે લખેલું છે તે દબાવવા દ્વારા ત્યાં જઈ શકશો અને જોઈ શકશો. જેમ કે આનો અગર જો પ્રશ્ન આ યમ નહીં અને આપણે નિયમ નાખવાનો હોય તો આપ આવી રીતે એને ચેન્જ બી કરી શકશો અને ફરી આગળ જઈ શકશો. તો તેનો બધાને ખાસ નોંધ લેવા વિનંતી. આ હિસાબે આપને આ પરીક્ષા આપવાની રહેશે. સાથે જ અહીં જે ઓપ્શન્સ છે આની અંદર ફરી આપને હોમ, સ્ટુડન્ટ પ્રોફાઇલ, કોર્સ રજિસ્ટ્રેશન, કોર્સ બુક્સ અને કોર્સ વિડીયોઝ જોવા મળશે. કોર્સ બુકની અંદર જેમ આપને જણાવ્યું તે હિસાબે આપને નીચે શ્રાદ્ધ વિધિ પ્રકરણની પુસ્તકની PDF પણ અહીંથી આપને મળી જશે.